આજે હું કહું છું, આ તમામ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીને લાગતા મુદ્દાઓ છે. એક વ્યક્તિ દરેક સમાજમાંથી એક દલાલ ભાજપ વાળા પકડી લે, કોઈ પણ સત્તાધારી પક્ષ હોય એ પકડી લે, એનું ને એનું નુકસાન એ આખા કચ્છ ભોગવી દે. આજે અર્ચર કંપનીમાં જે થઈ રહ્યું છે એ પણ એ જ થઈ રહ્યું છે દિલીપભાઈ, કે ત્યાંના સ્થાનિક આગેવાનો અને ત્યાંના સ્થાનિક નેતાઓ એમના કોન્ટ્રાક્ટ ચાલુ છે કંપનીમાં અથવા બીજી કંપનીમાં, એ બોલતા નથી અને એ લોકોને દબાવે છે અલગ અલગ સમાજના, કે તમે લખન દુઆ સાથે નહીં જતા, તમને નુકસાન થશે. આજે વાત સાચી છે. નુકસાન તો ઓલરેડી કચ્છને થઈ ગયું છે. હવે કદાચ મારી સાથે લોકો જોડાશે તો કચ્છને 2% ફાયદો થશે, એની જવાબદારી મારી છે. નુકસાન તો કચ્છને થઈ ગયું. કચ્છની જમીન જે રણ છે એ વેચી માર્યું, દરિયો છે વેચી માર્યું, જમીન છે વેચી માર્યું. હું તો કચ્છના ખેડૂતોને કહું છું અને ખાસ કરીને પાટીદાર સમાજને કહેવા માંગુ છું કે આવનારા સમયમાં તમારા જે જમીનો છે એના ઉપર અદાણી કબજો ન કરી લે, એનું ધ્યાન તમે રાખજો. હવે જો ભાજપને તમે છૂટી 2027માં, તો અદાણી તમારી જમીન ઉપર કબજો કરી લેશે. હાલ પરિસ્થિતિ સાહેબ એવી છે, હાલ પરિસ્થિતિ દિલીપભાઈ એવી છે કચ્છમાં, આમે 60% જમીન એવી છે કે જે 2 હેક્ટરમાં આવીને ઉભી રહી છે. 60% જમીન ખેડૂતોની જમીન